Hello everybody, good morning. How are you? Fine. આજે હસો બધા. યસ. આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ છીએ. પણ તમને લોકોને ખબર છે ભણવાનું સ્ટાર્ટ કરતા પહેલા તમને એક વાત કહેવા માંગુ છું. ભાગીદારી પ્રવેશમાં પાઘડીની પદ્ધતિ નંબર 2 માં વિકલ્પો ચાલી રહ્યા છે. આ વિકલ્પો પૂરા કરવા જરૂરી છે, ત્યાર પછી મોટા દાખલામાં જઈ શકાશે. યસ, બે લેક્ચર હજી થશે. આ લેક્ચર આના પછીનું લેક્ચર વિકલ્પો માટે, ભાગીદારોની પાઘડીની પદ્ધતિને માટે આ લેક્ચર પણ થશે અને આના પછીનું લેક્ચર પણ થશે. ત્યાર પછી પાઘડીનો પોઈન્ટ છે પૂરો થશે અને ત્યારબાદ મોટા દાખલાઓ છે સ્ટાર્ટ થઈ શકે એવું ખરું. આજે શું છે એ તમને લોકોને ખબર છે? કયો દિવસ છે આજે ખબર છે? આજે વર્લ્ડ ફેમિલી ડે છે. યસ માય ડિયર, આજે વર્લ્ડ ફેમિલી ડે છે. આ ફેમિલીની ધરોહર, મારા ફેમિલીની, તમારા ફેમિલીની, બધાના ફેમિલીની ધરોહર કોણ છે? તમને લોકોને ખ્યાલ જ છે. ફેમિલીની ધરોહર મમ્મી છે, ફેમિલીની ધરોહર માં છે. નાની નાની તમામ વાતોનો સરવાળો ભેગો કરો તો અંતે ફેમિલીના કેન્દ્ર બિંદુની અંદર મમ્મી આવી જાય છે. તમે રિસાઈ જશો, મમ્મી બનાવી લેશે. તમને શું નથી ભાવતું, શું ભાવે છે એની મમ્મીને ખબર છે. પપ્પાનો મૂડ ઠીક નહીં હોય તો મમ્મી મૂડ ઠીક કરી દેશે. તમારો મૂડ ઠીક નહીં હોય તો મમ્મી મૂડ ઠીક કરી દેશે. મમ્મી ક્યારેય પોતાનો મૂડ આઉટ કરતી નથી. જોવું હોય તો જોઈ લેજો તમારે. યસ, એના ઉપર આખી ફેમિલીનો મદાર છે. આજે વર્લ્ડ ફેમિલી ડે ના દિવસે હું એટલું ચોક્કસ કહી શકું કે परिवार में कायदा नहीं परंतु व्यवस्था होती है. परिवार में सूचना नहीं परंतु समझ होती है. परिवार में कानून नहीं परंतु अनुशासन होता है. परिवार में भय नहीं भरोसा होता है. परिवार में शोषण नहीं परंतु पोषण होता है. परिवार में आग्रह नहीं आदर होता है. और परिवार में संपर्क नहीं परंतु संबंध होता है. परिवार में अर्पण नहीं समर्पण होता है. और इस समर्पण की माँ मम्मी है. माँ के बिना घर नहीं चल सकता भाई. सही बात है. माँ संवेदना है, भावना है, एहसास है. माँ जीवन के फूलों में खुशबू का वास है. माँ रोते हुए बच्चों का खुशनुमा पालना है. माँ मरुस्थल में नदी या मीठा सा झरना है. माँ लोरी है, माँ गीत है, माँ प्यारी सी थाप है. माँ पूजा की थाली है, माँ मंत्रों का जाप है, माँ ममता की धारा है. माँ गालों पर पप्पी है, माँ बच्चों के लिए जादू की झप्पी है. माँ चूल्हा धुआं रोटी और हाथों का छाला है. माँ जीवन की कड़वाहट में अमृत का प्याला है. माँ पृथ्वी है, माँ जगत है, माँ दूरी है. माँ बिना इस सृष्टि की कल्पना ही अधूरी है. माँ और पापा दोनों फैमिली की धरी है. माँ का महत्व इस दुनिया में कम हो नहीं सकता और माँ जैसा दुनिया में कुछ हो नहीं सकता. जगतनी दरेक मम्मीओने, जगतना दरेक माने मारा प्रणाम. આજના વર્લ્ડ ફેમિલી ડેના દિવસે માં ફેમિલીને, કુટુંબને બાંધીને રાખે છે. એટલા માટે જગતની તમામ મમ્મીઓને મારા સાદર પ્રણામ. હવે આપણે આગળ સ્ટાર્ટ કરીશું મિત્રો. વિકલ્પની અંદર જઈએ. આ વિકલ્પ છે પાઘડીનો, એની અંદર આપણે પ્રવેશ કરીએ. જોઈએ, હું દાખલાની રકમ ટૂંકમાં લખીશ. ધ્યાન આપો પ્લીઝ.
વિકલ્પ છે, વિકલ્પ છે. જ્યારે જૂના ભાગીદારો પોતાના અમુક ભાગનો ત્યાગ કરે ત્યારે, પોતાના અમુક ભાગનો ત્યાગ કરે ત્યારે આ વિકલ્પ છે અને આનો દાખલો છે એ આપણે લેવાનો છે. ધ્યાન આપજો. આ દાખલો જે લેવા માટે જઈ રહ્યો છું, ફરીથી બોલું છું, કોઈ સ્પેશિયલ દાખલા તરીકે તમારી પાસે નહીં આવે, પણ એક મોટા દાખલાનો એક નાનો પાર્ટ છે, એક હિસ્સો છે, એક હવાલો છે. આગળ ચાલીએ. x અને y દાખલો લખું છું. x અને y ભાગીદારો છે. z ને પ્રવેશ આપે છે, z ને પ્રવેશ આપે છે. x તેના ભાગનો 1/2 ભાગ, 1/2 ભાગ અને y તેના ભાગનો 3/4 ભાગ, 3/4 ભાગ z ને આપશે, z ને આપશે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખે છે. આ નવું આવ્યું, ધ્યાન રાખજો. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખે છે. છે મૂડી પેટે 60,000 અને પાઘડીના 20,000 લાવે છે. જે મૂડીના 60,000, પાઘડીના ₹20,000 લાવે છે, ₹20,000 લાવે છે. ત્યાં x અને y ના ચોપડે પાઘડી ખાતું ₹30,000 ની બાકી દર્શાવતું હતું, ₹30,000 ની બાકી દર્શાવતું હતું. આમ નોંધ પસાર કરો, આમ નોંધ પસાર કરો. ધ્યાન આપજો મિત્રો. સૌથી પહેલી આમ નોંધ, x અને y બંને ભાગીદારો છે. z ને પ્રવેશ આપે છે. x તેના ભાગનો 1/2 ભાગ, y તેના ભાગનો 3/4 ભાગ z ને આપશે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખે છે. હવે જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખતા હોય ત્યારે બધી જ વસ્તુ ચાલુ ખાતે ટ્રાન્સફર કરવી પડે. તમને શરૂઆતમાં જ મેં નોંધ લખાઈ દીધી કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખતા હોય તો બધું ચાલુ ખાતે ટ્રાન્સફર કરવાનું, અને અંતે ચાલુ ખાતા બંધ થઈને તો પાછા સ્થિર મૂડી ખાતે જ જવાના છે. છતાં પણ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખે છે. જે મૂડીના 60,000 ને પાઘડીના 20,000 લાવે છે. x અને y ના ચોપડે પાઘડી ખાતું 30,000 ની બાકી દર્શાવતું હતું. આ જૂની પાઘડી છે, ધ્યાન રાખજો. જૂની પાઘડી હંમેશા જૂના ભાગીદારો ખાતે જૂના પ્રમાણમાં ઉધાર કરવી પડે. આપણે વાત થઈ ગઈ. એટલે સૌથી પહેલા આપણે આ જે જૂની પાઘડી આપેલી છે એને ન્યાય આપી દેશું કે કોના ભાગીદાર છે. તો x અને y નામના ભાગીદારો છે. આની અંદર જૂનું પ્રમાણ આપેલું નથી. આ બંને ભાગીદારો કેટલા ભાગે નફો નુકસાન વેચે છે એની કોઈ સ્પષ્ટતા નથી. જો એની કોઈ સ્પષ્ટતા ન હોય તો એ લોકો સરખે હિસ્સે નફો નુકસાન વેચે છે એવી કલ્પના કરીને આગળ વધવાનું. એટલે x અને y
1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે એવી રીતે આગળ વધીશું આપણે. ધ્યાન રાખો પ્લીઝ. x ના મૂડી ખાતે ઉધાર, x ના મૂડી ખાતે ઉધાર, ધ્યાન આપજો. 1:1 એટલે આ પાઘડી છે એ 30,000 રૂપિયાની છે એટલે 30,000 ગુણ્યા 1/2 15,000. y ના મૂડી ખાતે ઉધાર, y ના મૂડી ખાતે ઉધાર અગેન 30,000 ગુણ્યા 1/2. તમને સમજાય એટલે લખી દો 15,000. તે પાઘડી ખાતે 30,000. ધેટ્સ ઓલ. આ જૂની પાઘડી આવી ગઈ. જૂની પાઘડી ભાગીદારો વચ્ચે એના જૂના પ્રમાણમાં ઉધાર કરી. નંબર બીજી આમ નોંધ ધ્યાન રાખજો બરાબર. બીજી આમ નોંધમાં મિત્રો આની અંદર મૂડીના 60,000 લાવે છે, પાઘડીના રૂપિયા 20,000 લાવે છે. ટોટલ 80,000 રૂપિયા લાવે છે. રોકડ ખાતે ઉધાર 80,000 રૂપિયા. તે મૂડી ખાતે ધ્યાન આપજો 60,000 રૂપિયા. તે પાઘડીના પ્રીમિયમ ખાતે, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 20,000 રૂપિયા. હવે પ્રશ્ન આવે છે અગત્યનો કે સાહેબ આ 20,000 ની પાઘડી છે એ આપણે કેવી રીતે આ બેના પ્રમાણમાં વેચીશું? બંને જણા 1/x તેના ભાગનો 1/2 ભાગ અને y તેના ભાગનો 3/4 ભાગ એના ત્યાગના પ્રમાણમાં વેચીશું. x 1/2, y 3/4. અહીંયા 4 છે, અહીંયા 4 નથી, અહીંયા 2 છે. એટલે 2 ને છેદ સરખા કરવા પડે, 2 ને 2 થી ગુણાકાર કરવા પડે. 2 × 2 અને 2 થી 2 ગુણીએ તો 4. આ 2/4 3/4 એટલે 2/3 મુજબ આ પાઘડી છે ઈ ભાગીદારોના મૂડી ખાતે, ચાલુ ખાતે, મૂડી ખાતે જમા થાય. અહીંયા ચાલુ ખાતું છે એટલે મૂડી ખાતાની બદલીમાં આપણે ચાલુ ખાતાનો ઉપયોગ કરીશું. ધ્યાન આપજો મિત્રો. મૂડી ખાતાની બદલીમાં ચાલુ ખાતાનો ઉપયોગ કરશું. અહીંયા લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 20,000 રૂપિયા. તે x ના મૂડી ખાતે, ધ્યાન આપજો પ્લીઝ, કે x ના મૂડી ખાતે 20,000 ગુણ્યા 2/5, 20,000 ગુણ્યા 2/5, 5 × 20, 8,000 રૂપિયા. મૂડી ખાતે નહીં પ્લીઝ, ચાલુ ખાતે. તે y ના ચાલુ ખાતે 20,000 ગુણ્યા 3/5, 5 × 20 અને 4 × 12,000. ધ્યાન રાખજો, જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો આપણી જે જૂની સ્ટાઇલ છે મૂડી ખાતે લઈ જવાની એ કેન્સલ કરીને બધી જ વસ્તુ છે એ ચાલુ ખાતે ટ્રાન્સફર કરવી પડે. જૂની પાઘડી 30,000 રૂપિયા છે એ ભાગીદારોના ચાલુ ખાતે ઉધાર કરો અને પાઘડી ખાતે જમા કરો એટલે પાઘડી ખાતું ક્લોઝ થશે, બંધ થશે. પછી આ પાઘડી ખાતું નવા બેલેન્સ શીટમાં દર્શાવવાનું રહેતું નથી. રોકડ ખાતે ઉધાર 80,000, મૂડીના 60,000, પાઘડીના 20,000 લેવાય છે.
એટલે 60 ને 20 80 થાય, તે મૂડી ખાતે 60,000 ને પાઘડીના પ્રીમિયમ ખાતે 20,000. આ 20,000 રૂપિયાની પાઘડી જે રોકડમાં લઈને આવે છે, એ પાઘડી આ બંને ભાગીદારો જેટલો ત્યાગ કરે છે એના પ્રમાણમાં જમા થાય. આ છે તમારો એક વિકલ્પ. આના જેવો સેમ દાખલો તમને આપી રહ્યો છું. પ્લીઝ લખવાનું સ્ટાર્ટ કરો. હું બોલું છું, તમે લખવાનું સ્ટાર્ટ કરો. ચાલો, x અને y, x અને y ભાગીદારો છે. નવા ભાગીદાર તરીકે જેટને પ્રવેશ આપે છે, નવા ભાગીદાર તરીકે જેટને પ્રવેશ આપે છે. x તેના ભાગનો 1/5 ભાગ, x તેના ભાગનો 1/5 ભાગ અને y તેના ભાગનો 1/5 ભાગ અને y તેના ભાગનો 2/5 ભાગ જેટને આપશે. y તેના ભાગનો 2/5 ભાગ જેટને આપશે. તેઓ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખે છે. જે મૂડીના 2 લાખ રૂપિયા અને પાઘડીના 50,000 રૂપિયા રોકડા લાવે છે. પાઘડીના 50,000 રૂપિયા રોકડા લાવે છે. x અને y ના ચોપડે પાઘડી ખાતું 1 લાખ રૂપિયાની, x અને y ના ચોપડે પાઘડી ખાતું 1 લાખ રૂપિયાની બાકી દર્શાવતું હતું. 1 લાખ રૂપિયાની બાકી દર્શાવતું હતું. પેઢીના ચોપડે આમ નોંધ પસાર કરો. That's all. આના જેવો સેમ દાખલો આપી દીધો છે. નેક્સ્ટ વિકલ્પમાં આપણે જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો મિત્રો, આ વિકલ્પ થોડો અઘરો છે. આ વિકલ્પમાં થોડો પ્રોબ્લેમ થાય. હું બધું સમજાવી દઈશ, તમારે ખાલી યાદ રાખવું પડશે. યસ, આ વિકલ્પ થોડો વાયડો છે. હવે જે લેવા માટે જઈ રહ્યો છું અને થોડું ધ્યાન રાખીને એકદમ ફર્સ્ટ ક્લાસ તમારે લોકોને થોડી સમજદારી કેળવીને હવે પછીની આ પદ્ધતિ છે, એટલે કે આ વિકલ્પ છે, એની અંદર આગળ વધવાનું છે. આ બીજી પદ્ધતિ ચાલે છે. બીજી પદ્ધતિઓના વિકલ્પ છે આ બધા. ધ્યાન રાખજો મિત્રો, આ જે છે બીજી પદ્ધતિઓના વિકલ્પ છે. એટલે બીજી પદ્ધતિના વિકલ્પની અંદર આપણે જઈ રહ્યા છીએ. મને લાગે છે કે કદાચ આવતીકાલે આ પૂરું થઈ જાય પાઘડીનું, તો મોટા દાખલાઓની અંદર પ્રવેશ કરી શકીએ. ફરીથી તમને કહેવા માંગુ છું, નાના દાખલાઓ કોર્સમાં નથી. નાના દાખલાઓ પૂછી શકાય નહીં. નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાના દાખલાઓ 1 માર્કમાં આવી શકે નહીં. 1 માર્કમાં માત્ર ટૂંકો પ્રશ્ન આવશે. 1 માર્કનો 1 પ્રશ્ન, માત્ર ટૂંકો પ્રશ્ન આવશે. એટલે ધ્યાન રાખજો.
નાના 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 પાઘડીના નાના 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 નફા નુકસાનનું પ્રમાણ શોધવાના જથ્થાબંધ દાખલા ચોકડી વાંચ્યા. ગણશું 100% હું બધા દાખલા ગણાવીશ, પણ એ દાખલા ઉપર એટલું વજન નથી આપવાનું. મોટા દાખલા ઉપર મારા જેટલું વજન આપવાનું છે. હું આખો મોટા દાખલા ઉભો રહી ગઈ. નાના દાખલા સ્વાધ્યાય પછી બધા ગણાવીશ, પણ મોટા દાખલા ઉપર વજન આપજો, જેથી કરીને 8 માર્કનો દાખલો, મોટો દાખલો તમને કામ લાગશે. લઈએ છીએ વિકલ્પમાં. મિત્રો ધ્યાન આપો પ્લીઝ. વિકલ્પ, પહેલા વિકલ્પ લખીશું આપણે. ધ્યાન આપજો, આ વિકલ્પ થોડો વાયડો છે. જ્યારે નવા ભાગીદારના પ્રવેશના કારણે, જ્યારે નવા ભાગીદારના પ્રવેશને કારણે કોઈ ભાગીદારને લાભ થાય, કોઈ ભાગીદારને લાભ થાય, લાભ થાય ત્યારે આ વસ્તુ બહુ અગત્યની છે. જૂના 2 ભાગીદારો હોય, એક ભાગીદારને લાભ થાય, બીજો ત્યાગ કરે, તો એ સંજોગોની અંદર તમારે શું કરવું એ આપણે જોઈએ છીએ. ધ્યાન આપો મિત્રો. A અને B, A અને B 4:3 મુજબ નફો નુકસાન વહેંચે છે. 4:3 મુજબ નફો નુકસાન વહેંચે છે. છેદને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપે છે. છેદને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપે છે. પ્રવેશ વખતે X નું મૂડી ખાતું 30,000, મૂડી ખાતાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. X નું મૂડી ખાતું 30,000, X નું મૂડી ખાતું 30,000 અને Y નું મૂડી ખાતું અને Y નું મૂડી ખાતું 40,000 ની બાકી દર્શાવતું હતું. Y ની મૂડી ખાતું 40,000 હતું. આ માહિતી ખોટી ઘુસાડી દીધી છે. ધ્યાન આપજો, આ માહિતીને આપણે એવોઇડ કરવી પડશે. નવું પ્રમાણ 2:4:1 નક્કી કર્યું. નવું પ્રમાણ 2:4:1 નક્કી કર્યું. ધ્યાન આપજો પ્લીઝ. છેદ તેના ભાગની પાઘડી 50,000, છેદ તેના ભાગની પાઘડી અને 50,000 મૂડી પેટે રોકડા લાવે છે. છેદ સી તેના ભાગની પાઘડી, સી તેના ભાગની પાઘડી અને સી તેના ભાગની પાઘડી અને 50,000 રૂપિયા રોકડા અને 50,000 રૂપિયા રોકડા એનું મૂડી ખાતું છે. આ બી નું મૂડી ખાતું છે. 50,000 રૂપિયા રોકડા મૂડી તરીકે લાવે છે. મૂડી તરીકે લાવે છે. સી ના પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્ય, સી ના પ્રવેશ વખતે પાઘડી
નું મૂલ્ય 84,000 નક્કી થઈ. 84,000 નક્કી થઈ. X A અને B નું પાકું સરવૈયું, A અને B નું બેલેન્સ શીટ 35,000 રૂપિયા પાઘડી દર્શાવતું હતું. પાઘડી દર્શાવતું હતું. આમ નોંધ પસાર કરો. આમ નોંધ પસાર કરો. ધ્યાન આપજો પ્લીઝ. આની અંદર કોઈ એક ભાગીદારને લાભ થાય. સૌથી મોટો પ્રશ્ન આ દાખલાની અંદર જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલું છે. જ્યારે દાખલામાં જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલા હોય તો ત્યાગનું પ્રમાણ ગોતવું કમ્પલસરી છે. ત્યાગનું પ્રમાણનું સૂત્ર આવડતું હોવું જોઈએ. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. સી ને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપે છે. એ નું મૂડી ખાતું 30,000, બી નું મૂડી ખાતું 40,000 હતું. નવું પ્રમાણ 2:4:1 નક્કી કર્યું. સી તેના ભાગની પાઘડી અને 50,000 રૂપિયા રોકડા મૂડી તરીકે લાવે છે. ધ્યાન રાખજો, તેના ભાગની પાઘડી કેટલા રૂપિયા લાવે છે એ કીધું નથી. સી તેના ભાગની પાઘડી અને 50,000 રૂપિયા રોકડા મૂડી તરીકે લાવે છે. સી ના પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્ય 84,000 નક્કી થયું. એ અને બી નું પાકું સરવૈયું 35,000 રૂપિયા પાઘડી દર્શાવતું હતું. આ જૂની પાઘડી, આની પહેલાના દાખલામાં આવેલી હતી એ જ પાઘડી, એ પાછી આવી. આની પહેલાના દાખલાની જે આમ નોંધ છે એ બિલકુલ રિપીટ થશે. ધ્યાન આપો પ્લીઝ. પહેલા પાઘડીની આમ નોંધ કરી લઈએ. જૂની એ ના મૂડી ખાતે ઉધાર પ્લીઝ. એ ના મૂડી ખાતે ઉધાર કૌંસમાં 35,000 પાઘડી છે. 35,000 ગુણ્યા જૂના પ્રમાણમાં 4/4 ને 3 7 7 5 35 અને 5 ચોક 20,000. બી ના મૂડી ખાતે ઉધાર. આ બી ના મૂડી ખાતે ઉધાર કૌંસમાં એટલા 35,000 ગુણ્યા હવે આવશે 3/7. આ 3/7 7 5 35 5 3 15,000. તે પાઘડી ખાતે 35,000. આ જૂની પાઘડી હતી. જૂના ભાગીદારો ખાતે જૂના પ્રમાણમાં ઉધાર કરી. આની પહેલાનો દાખલો હતો એવું સેમ અહીંયા કરી. હવે પ્રશ્ન આવે છે કે સાહેબ આ કેવી રીતે પાઘડી લઈને આવે? આ કેટલા રૂપિયાની પાઘડી લઈને આવે? તો સી છે, સી ની પાઘડી. ધ્યાન આપજો મિત્રો. અહીંયા સી કેટલા ભાગે પ્રવેશ કરે છે એનું પ્રમાણ નથી આપ્યું, પણ નવું પ્રમાણ આપ્યું છે. ધ્યાન રાખજો મિત્રો. 2 ને 4 6 ને 1 7 2/7 4/7 1/7 પેઢીની પાઘડીનું મૂલ્ય 84,000 નક્કી થયું છે. એટલે સી ની પાઘડી 84,000 ગુણ્યા 1/7 બરાબર 12 + 84 12,000 રૂપિયા રોકડા લાવે. પાઘડીના રોકડા લાવે. પાઘડી રોકડી લાવે 12,000 રૂપિયા. ધ્યાન રાખજો, 12,000 રૂપિયા પાઘડીના લાવે છે અને 50,000 રૂપિયા રોકડા મૂડી તરીકે લાવે છે. એટલે ટોટલ આમ નોંધની અંદર જોવા જઈએ તો સાહેબ શું થાય? તો કે ટોટલ 62,000 રૂપિયા એ લઈને આવે છે. એટલે આપણે સૌથી પહેલા આમ નોંધ કરીએ બીજી કે ભાઈ રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર 62,000. તે મૂડી ખાતે ધ્યાન રાખજો, તે મૂડી ખાતે 50,000 અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 12,000 રૂપિયા. આ 12,000 લાવે.
ઇન્ટેલિજન્ટ પોઈન્ટ ત્રીજી આમ નોંધમાં જવા માટે થઈને અગત્યની નોંધમાંથી પસાર થવું પડે. અગત્યની નોંધ એટલે કે ત્યાગનું પ્રમાણ. ત્યાગના પ્રમાણમાંથી તમારે પસાર થવું પડે, ત્યાર પછી જ તમે આ ત્રીજી આમ નોંધ કરી શકો. એટલે ધ્યાન રાખજો, ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. ધ્યાન આપો. એ નું સાહેબ જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ. જૂનું પ્રમાણ ઓલરેડી તમને ખબર છે 4/7 3/7. અહીંયા ધ્યાન આપજો પ્લીઝ, ઇન્ટેલિજન્ટ પોઈન્ટ. એ 4/7 માઈનસ આ જૂનું પ્રમાણ, નવું પ્રમાણ -2/7. ડાબી બાજુથી એ નો થાય, ડાબી બાજુથી જમણી બાજુ ક્યારે થાય? છેદ સરખા નો હોય ત્યારે. અહીંયા છેદ સરખા છે, ડાયરેક્ટ બાદબાકી જાય. 4 માંથી 2 જાય, 2/7. આ એનો જવાબ આવ્યો બી. બે ભાગીદારનું જોઈએ, વધારેનું જોઈતું નથી. ધ્યાન રાખજો, આ એ ની માથે સિંગડા, આ બી ની માથે સિંગડા, ભેગું ન દઈએ. હવે બી છે 3/7. 3/7 માઈનસ 4/7. 4/7 બરાબર -1/7. તમને લોકોને ખબર છે કે જ્યારે આ ત્યાગ જ કરે, પણ આ માઈનસમાં જવાબ આવે તો શું કરે છે? તો કે આ લાભ મેળવે છે. શું કરે છે? લાભ મેળવે છે. હવે આ જે પાઘડીના પ્રીમિયમ ખાતે તમે 12,000 રૂપિયા ઉધાર કર્યા, એ જ 12,000 રૂપિયા પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કરો. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 12,000. આ ત્રીજી આમ નોંધ કરી દો છો, ધ્યાન આપજો. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 12,000. ઇન્ટેલિજન્ટ પોઈન્ટ, જે વ્યક્તિ લાભ મેળવે છે એના ખાતે તમારે પાઘડી 12,000 રૂપિયા ઉધાર કરવી પડે. વાય ના મૂડી ખાતે ઉધાર, 12,000. અને જે માણસ ત્યાગ કરે છે એને તમારે પાઘડી આપવી પડે. તે એના મૂડી ખાતે 24,000. ધ્યાન આપજો, બહુ ઇન્ટેલિજન્ટ પોઈન્ટ. એ ત્યાગ કરે છે તો એને પાઘડી મળશે. એને પાઘડી જે લઈને આવે છે એ પણ મળશે, અને આની પાસેથી જે લાભ મેળવે છે એની પાસેની પાઘડી પણ મળશે. ટોટલ એના ખાતામાં 24,000 રૂપિયા પાઘડી જમા થશે. આ વસ્તુ બરાબર ધ્યાન આપો. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 12,000, તે બી ના મૂડી ખાતે ઉધાર 12,000, તે એ ના મૂડી ખાતે 24,000. આ વસ્તુ બહુ જ અગત્યની છે મિત્રો. આ વિકલ્પ બીજી પદ્ધતિના ચાલે છે. ધ્યાન રાખજો પ્લીઝ. આની અંદર આપણે આગળ ચાલીએ છીએ. આ બે આમ નોંધ તો આગલા દાખલા જેવી સેમ છે. જૂની પાઘડી જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરો. રોકડ ખાતે ઉધાર 62,000, તે મૂડી ખાતે 50,000 ને તે પાઘડીના પ્રીમિયમ ખાતે 12,000. સાહેબ આ કેવી રીતે 12,000 આવ્યા? તો કે સી છે ઈ પાઘડીના પૈસા રોકડા લઈ આવતો, એટલે ઈ રોકડા લઈ આવે છે, પણ સી તેના ભાગની કેટલી પાઘડી લઈ આવે છે રોકડું નથી કે આટલા રૂપિયા રોકડું લઈને આવે એવું નથી. તો સાહેબ રોકડું લઈને ન આવતું હોય તો શું કરવું? તો પેઢીની કુલ પાઘડી આપેલી. એટલે પેઢીની સી તેના ભાગની પાઘડી અને 50,000 રૂપિયા રોકડા મૂડી તરીકે લાવે છે. ધ્યાન રાખજો. હવે આ સી ના પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્ય 84,000 નક્કી થાય છે. પાઘડીનું મૂલ્ય સી ના પ્રવેશ વખતે 84,000 નક્કી થાય છે.
તો સી ના ભાગની પાઘડી કેટલી? 84,000 ગુણ્યા સી નો ભાગ ક્યાં તો ભાઈ ગયો 2/4/1 1/7 4 ને 2 6 ને 7 12 સત્તા 84 12,000 રૂપિયા સી છે એ પાઘડી તરીકે લઈને આવે એટલે 50,000 એક અને 12,000 બીજા. આ છેલ્લી આમનોંધમાં જ ભાવ છે કે છેલ્લી આમનોંધમાં બરાબર ધ્યાન રાખજો કે આ છેલ્લી આમનોંધનો ભાવ છે. નેક્સ્ટ વિકલ્પમાં આપણે જઈ રહ્યા છીએ. નેક્સ્ટ વિકલ્પ છે ઈ એવો સારો છે અને હવે વિકલ્પની કરતા આપણે આ જે વિકલ્પ છે એ આની અંદર બીજી પદ્ધતિમાં પૂરા થાય છે. ત્રીજી પદ્ધતિમાં આપણે પ્રવેશ કરી જાય. હવે સાહેબ ત્રીજી પદ્ધતિ એટલે શું? તો ત્રીજી પદ્ધતિ એટલે બીજું કંઈ જ નથી પણ આ ભાગીદાર નવો ભાગીદાર છે સાહેબ, એ નવો ભાગીદાર પાઘડીના પૈસા લઈ આવે. એ નવો ભાગીદાર પાઘડીના પૈસા લઈ આવે તો એ પાઘડી જૂના ભાગીદારો ખાતે વ્યાજના પ્રમાણમાં જમા કરવાય. બીજો કરતા હતા પણ હવે આ લોકો એવું કહેવા માંગે છે કે આ જે પાઘડી લઈને આવે એમાંથી અમુક રકમ 50%, 75% અથવા પૂરેપૂરી રકમ એ લોકો ઉપાડી જવી હોય તો એ ઉપાડી જાય તો સાહેબ એના માટે શું કરવું? તો આ પદ્ધતિ નંબર 3 છે એ કેવી છે કે જે પાઘડીના પૈસા જે લોકો લાવે છે, નવો ભાગીદાર લાવે, એ પાઘડીના પૈસા જૂના ભાગીદારો ઉપાડી લે. જૂના ભાગીદારોને પૈસા ઉપાડી જવા હોય તો સૌથી પહેલા એને પોતાના ખાતામાં એ પૈસા જમા કરવા પડે. જેમ બેંકમાંથી પૈસા ઉપાડવા જાય, મારે બેંકમાંથી પૈસા ઉપાડવા જવાનું, અરે ભાઈ મારે બેંકમાંથી પૈસા ઉપાડવા જવાનું, ભાઈ બેંકમાંથી પૈસા ઉપાડવા જાય એની યાર વાંધો નથી, બેંકમાં પહેલા પૈસા જમા કરાવ્યા હોય તો બેંકમાંથી પૈસા ઉપડે, નહીંતર બેંકમાંથી પૈસા ઉપડે નહીં. એમ અહીંયા ભાગીદારોએ જ્યારે પાઘડી ઉપાડી જવી હોય ત્યારે સૌથી પહેલો નિયમ એનો એ છે કે પાઘડીના પૈસા ભાગીદારોના મૂડી ખાતે જમા થયેલા હોવા જરૂરી છે. જો પાઘડીના પૈસા જમા થયેલા ન હોય તો પાઘડી ઉપાડી જઈ શકાય નહીં. બેંકમાંથી પૈસા ઉપાડવા જાય, બેંકમાંથી પૈસા ઉપાડવા, હવે બેંકમાંથી પૈસા ઉપાડવા ક્યારે જાય? બેંકમાં પૈસા જમા કરાવ્યા હશે તો ઉપાડવા. સૌથી પહેલા બેંકમાં પૈસા તો નાખવા પડે તો આપણે ઉપાડીએ કે એટીએમ કાર્ડ નાખીને. પૈસા જમા કરાવવાનો જઈને એમને ઉપાડી રાખીએ એટીએમ કાર્ડ પૈસા ન આપે. એટલે આમાં પણ એવું છે. પદ્ધતિ નંબર 3 માં આપણે પ્રવેશ કરીએ મિત્રો, ધ્યાન પ્લીઝ. તો પદ્ધતિ નંબર 3 એમાં જઈએ. પદ્ધતિ નંબર 3 જ્યારે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે અને જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડી રોકડમાં ઉપાડી જાય ત્યારે સૌથી પહેલા હું તમને આની આમનોંધ લખાવું છું. તો તમારે લોકોને તમારી નોટમાં આની આમનોંધ લખવી સૌથી પહેલા જરૂરી છે. દાખલામાં પછી જઈશું, પહેલા આમનોંધ લખી નાખો, ત્યાર પછી આગળ ચાલીએ. નંબર 1, જૂની પાઘડી આપેલી હોય તો
સૌથી પહેલા આ આની પહેલાના દાખલામાં અને એની પહેલાના દાખલામાં જૂની પાઘડી આપેલી હોય તો એ લીધી, એની પહેલાના દાખલામાં લીધી કે જૂની પાઘડી આપેલી હોય તો શું કરવાનું સાહેબ? તો જૂના ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે ઉધાર કરો, તે પાઘડી ખાતે જમા કરો, નંબર સેકન્ડ, નવો ભાગીદાર મૂડી અને પાઘડી રોકડમાં લાવે તો શું કરવાનું છે? રોકડમાં લાવે ત્યારે તમને આની આમ નોંધની ખબર જ છે. એકાધિક બે આમ નોંધમાં એકાધિક આમ નોંધમાં જ ફેરફાર થાય છે, બાકી બધું એમ જ રહે છે. રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે, ધ્યાન પ્લીઝ. નેક્સ્ટ, નવા ભાગીદારની પાઘડી અહીંયા લખશું પ્લીઝ, તો જરાક વ્યવસ્થિત આવશે. કેવું છે? નંબર 3, નવા ભાગીદારની પાઘડી જૂના ભાગીદારો ખાતે ત્યાગના પ્રમાણમાં જમા કરવામાં આવે ત્યારે ધ્યાન આપો. આ આમ નોંધ મારી સાથે તમારે લખવાની છે તમારી નોટમાં. સ્કૂલ ખુલશે પછી બધા જ વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન લેક્ચર જેટલા લેવાના છે એના તમામ દાખલાઓ તમારી નોટમાં ગણેલા હશે. હોમવર્ક આપ્યું છે એ કરેલું હશે તો જ ક્લાસમાં એન્ટ્રી મળશે, નહીંતર ક્લાસમાં નો એન્ટ્રી. ધ્યાન રાખજો. જમા કરવામાં આવે ત્યારે તો સાહેબ ત્યારે શું કરશું આપણે? આ જમા કર્યું છે ઉધાર કરો, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી પાઘડીની રકમ ભાગીદારો ઉપાડી જાય. અહીંયા સુધી તો તમે લોકો આમ નોંધ કરતા હતા. એકો, દૂડી અને તીડી આ 3 આમ નોંધ આગળ આવી ગયેલી છે. એક જ આમ નોંધ નવી આવે છે. જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે અથવા તે બેંક ખાતે. બસ આટલો જ ફેરફાર છે. પૈસા જાય તો જમા કરવા પડે, આટલો જ ફેરફાર છે. આ ફેરફારથી દાખલો ગણવાનો છે. આ 4 આમ નોંધ આવડે તો અને માત્ર તો આ પદ્ધતિ આવડે, નગર ન આવડે.
કદાચ એવું બને તમારા નસીબ સારા હોય, જૂની ભાગડી ન આપેલી હોય, તો આ આમનોન શાકાલાકા બૂમ બૂમ નીકળી જાય. ખાલી 1 2 3 જ આમનોન રહીએ, બસ બીજું કાંઈ નહીં. પેલી આમનોન નીકળી જાય, દૂડી કીડી ચોખ્ખો 3 જ રહીએ. આ આપેલી હોય તો એકો દૂડી કીડી ચોખ્ખો, તો 4 આમનોન કરવી પડે. હવે હું આ પદ્ધતિના મારા જેવડા સાવ નાના દાખલાની અંદર પ્રવેશ કરી રહ્યો છું મિત્રો. ધ્યાન આપો પ્લીઝ. મારી સાથે સાથે દાખલાની રકમ પણ લખવાની છે, ધ્યાન રાખજો. તમારા સારા માટે, તમારા સારા માટે. આ નાના દાખલાઓ છે એ ફરીથી કહું છું, તમામ નાના દાખલાઓ છે એ તમામ નાના દાખલાઓ મોટા દાખલાનો એક નાનો હિસ્સો છે, મોટા દાખલાનો એક ભાગ છે. ફરીથી દરેક વખતે કહી રહ્યો છું, આ જે નાના નાના દાખલાઓ તમને કરાવી રહ્યો છું એ નાના નાના દાખલાઓ એકલા પર્સનલ ખાનગીમાં ક્યારેય પૂછાશે નહીં અને નહીં. પણ આ જ દાખલાઓ છે એ મોટા દાખલાની અંદર એક હવાલા તરીકે આવી શકે. આ ખાસ ધ્યાન રાખજો તમે મિત્રો. હું બોલું છું એ ભૂલતા નહીં બધા. હા, એટલે એવું નહીં આ બધા દાખલા નહીં ગણવાના. આ બધા જ દાખલાઓ છે કે મોટા દાખલાની અંદર સરસ મજાની સ્ક્વેર કટ આવશે. ત્યારે તમને નહીં આવડતા હોય તો મોટો દાખલો છે એ તમારાથી થઈ શકે નહીં. મોટા દાખલામાં તમે આગળ વધી શકો નહીં. પ્લીઝ આપણે એક એવા દાખલામાં જઈ રહ્યા છીએ જે દાખલો આપણને આ પદ્ધતિ વિશે જ્ઞાન આપે. તો આ દાખલામાં જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ ધ્યાન આપો પ્લીઝ. દાખલોની એક્ઝામ્પલ અ બ અને ક. અ બ અને ક 3:2:1 મુજબ નફો નુકસાન વહેંચે છે. ધ્યાન 3:2:1 મુજબ નફો નુકસાન વહેંચે છે. ડ ને પ્રવેશ આપ્યો. ધ્યાન આપો પ્લીઝ. ડ મૂડીના 80,000. અને પાઘડીના 60,000 રોકડા લાવે. 60,000 રોકડા લાવે. નવું પ્રમાણ તેઓનું કેટલું છે એ કહી દઉં તમને ખાનગીમાં. નવું પ્રમાણ 4:3:2:3 4:3:2:3 થયું. આ થયું. જૂના ભાગીદારો તેમને મળેલી પાઘડીના 50% ઉપાડી જાય છે. યસ. તો આમ નોંધ લખો. ભાગીદારો સ્થિર મૂડી ખાતા રાખે છે. હવે જ્યારે સ્થિર મૂડી ખાતા રાખવાની વાત આવે ત્યારે તમામ પાઘડીના હવાલાઓ ચાલુ ખાતામાં થાય. ધ્યાન રાખજો મિત્રો, ચાલુ ખાતામાં થાય. ધેટ્સ ઓલ. આગળ ચાલીએ. જૂની પાઘડી આ દાખલામાં આપેલી નથી. પેલી આમ નોંધ શાકાલાકા બૂમ બૂમ નહીં થાય. બીજી આમ નોંધથી સ્ટાર્ટ કરશું એટલે આમ આપણા માટે પેલી આમ
પૈસા આવે છે રોકડ ખાતે ઉધાર, ધ્યાન રાખજો કેટલા રૂપિયા આવે છે જોઈએ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. મૂડીને 80,000, પાઘડીના 60,000, 8 ને 14, 1,40,000 રૂપિયાની આવે છે. તે દના મૂડી ખાતે, મૂડીના દ 80,000 ની આવે છે એટલે 80,000. તે પાઘડીના પ્રીમિયમ ખાતે, સાહેબ કેટલા? 60,000. સૌથી અગત્યનો પ્રશ્ન, જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને સાથે આપેલા હોય ત્યારે પાઘડી ત્યાગના પ્રમાણમાં જમા થાય. ત્યાગનું પ્રમાણ ગોતવું પડશે. તો ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. હવે સાહેબ જૂનું પ્રમાણ કેટલું છે? 3:2:1, 3/6, 2/6, 1/6. નવું કેટલું સાહેબ? 4:3:2:3. 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 3 12, 4/12, 3/12, 2/12, 3/12. નહીં અંદર સોરી 3/6 માઈનસ 4/12. હેલો કમલેશ, ડાબી બાજુથી જમણી બાજુ 12 × 36 માઈનસ 6 × 24 છેદમાં 2 નો ગુણાકાર 12 × 36 માંથી 24 જાય છે. બાજુ 24 12 × 36 12/72. એ પછી બી. હેલો કમલેશ, 2/6 2/6 માઈનસ 3/12. 12 ને 2 થી ગુણો 24, 6 ને 3 થી ગુણો 18 આવશે, 6 ને 12 થી ગુણો 72. સાહેબ 24 માંથી 18 જાય, 6/72. છીનો વારો આવ્યો. છી નહીં સી, આપણે છી બોલીએ. 1/6 માઈનસ 2/12. હલો કમલેશ, ડાબી બાજુથી જમણી બાજુ 12 × 12, 6 ને 2 થી ગુણી 12, 12 × 6 72. 12 માંથી 12 જાય. 0 ની નીચે ગમે એટલા મૂકો, શાકાલાકા બૂમ બૂમ કઈ નો આવે. સાહેબ આ બેનું પ્રમાણ 12/72, 6/72 કાઢી નાખો. 72 12/6, 6 × 6 ને 6 × 12. આને પાઘડીને નામે કાઈ મળે નહીં. ઈ ત્યાગ કરતો જ નથી તો પાઘડી મળે ક્યાં? જે ત્યાગ કરે એને પાઘડી મળે. સીધો સાદો હિસાબ. ધ્યાન રાખજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હવે આવશે બીજી આમનોંધ તમારી જાણ માટે. આ પહેલી આમનોંધ પૂરી થઈ ગઈ. બીજી આમનોંધ, પાઘડી ઉધાર છે, જમા કરો. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 60,000 રૂપિયા. તે ધ્યાન રાખજો, તે આ એબીસી ની એબીસી લખાઈ છે મારાથી. અ બ ક છે. અ બ ક. તે અ ના મૂડી ખાતે કૌંસમાં ધ્યાન આપજો 2/1 એટલે 2/3, 1/3. 60,000 ગુણ્યા 2/3. 3 ને 2 થી ગુણીએ 6 આવે. 40,000, 20 ને 2 થી ગુણો 20,000 ગુણ્યા 2 તે બના મૂડી ખાતે કૌંસમાં 60,000 ગુણ્યા 1/3 20,000 રૂપિયા. ધ્યાન રાખજો, અહીંયા એવું કીધું છે પાઘડીના 50% રકમ ઉપાડી જાય છે.
જ્યારે પાઘડીના 50% રકમ ઉપાડી જાય આ બેના મૂડી ખાતામાં આ ત્રીજી આમનો અહીંયા કરી રહ્યો છું, ધ્યાન રાખજો આ બેના મૂડી ખાતામાં 40,000 અને 20,000 રૂપિયા જમા થયા છે. આના આ ધ્યાન રાખજો બહુ કે આ મૂડી ખાતાની બદલીમાં આપણે ચાલુ ખાતે લખશું કેમ કે આ લોકો મૂડી ખાતા રાખે. ધ્યાન રાખજો પ્લીઝ, મૂડી ખાતા નહીં પણ ચાલુ ખાતા. આ લોકો ચાલુ ખાતા રાખે. આ દાખલાની અંદર સ્પેશિયલી 50% રકમ ઉપાડી જાય છે એવી વાત કરેલી છે. જ્યારે દાખલામાં 50% રકમ ઉપાડી જતી હોય તો સાહેબ શું કરવું? રોકડમાં ઉપાડી જાય 50%. તો 50% રકમ રોકડમાં ઉપાડી જાય તો ત્રીજી એમનો અના ચાલુ ખાતે ઉધાર, ધ્યાન રાખજો અના ચાલુ ખાતે ઉધાર 40,000 ના 50% 20,000, બના ચાલુ ખાતે ઉધાર 20,000 ના 50% 10,000, તે રોકડ ખાતે 30,000 રૂપિયા. ધેટ્સ ઓલ. રોકડા ઉપાડી જાય, પૈસા જાય તે જમા. જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખવાની હોય ત્યારે માત્ર એક જ આમ નોંધ એવી હશે પેલી જે ભાગીદારના મૂડી ખાતે પૈસા જમા કરશે. બાકી પાઘડી ચાલુ ખાતે જમા થશે, એ ઉપાડી જશે તો પછી ચાલુ ખાતે ઉધાર થશે. મૂડી ખાતે જમા નહીં કરતા આપણે ચાલુ ખાતે જ જમા કરશું. ત્યાગનું પ્રમાણ બંને પ્રમાણ આપેલા હોય ત્યારે ત્યાગનું પ્રમાણ ગોતવું કમ્પલસરી છે. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ જે 3:2:1, નવું પ્રમાણ 4:3:2:3. ત્રણ જ ભાગીદારો એવા છે ડ ને પ્રવેશ આપે છે. આ ત્રણ ભાગીદારો પાઘડીની રકમ ઉપાડી જાય, એ ત્રણમાંથી એક ભાગીદારનો જવાબ 0 આવે છે એટલે બાકીના બે જણા પાઘડી બચી જાય. એટલે બાકીના બે ભાગીદારોના ખાતે પાઘડી પૂરેપૂરી જમા કરો અને 50% ઉધાર કરો. ધેટ્સ ઓલ. આ દાખલો છે. આના જેવો સેમ દાખલો બોલી રહ્યો છું, તમે લોકો લખો પ્લીઝ લખો. અ બ અને ક, અ બ અને ક. બે જેમ એકના પ્રમાણમાં, 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ડ ને પ્રવેશ આપ્યો, ડ મૂડીના 1,20,000, ડ મૂડીના રૂપિયા 1,20,000 અને પાઘડીના 50,000 રૂપિયા રોકડા લાવે છે. પાઘડીના 50,000 રૂપિયા રોકડા લાવે છે. નવું પ્રમાણ 2:3:1:4, 2:3:1:4 નક્કી થયું. જૂના ભાગીદારો તેમને મળેલી પાઘડીના 50% તરત જ ઉપાડી જાય છે. તેમને મળેલી પાઘડીના 50% તરત જ ઉપાડી જાય છે. આમ નોંધ લખો. ભાગીદારો સ્થિર મૂડી ખાતા રાખે છે. યસ, આ દાખલો તમે આના જેવો સેમ દાખલો છે, તમે ગણજો, તમને મજા આવશે. બહુ કાલ આ વસ્તુ પૂરી થઈ જશે અને નવા દાખલાનું
મોટા દાખલાનું, નવા દાખલા શું મોટા દાખલાનું હાઉ ટુ સ્ટાર્ટ પણ તમને લખાવીશ. મોટા દાખલામાં કેટલા ખાતા આવે એ પણ કહીશ કાલે ખાનગીમાં, કોઈને કહેતા નહીં. લોકડાઉનનો સમય બહુ મુશ્કેલીથી પસાર થઈ રહ્યો છે. પસાર કરવો જરૂરી છે. ઘરે રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, તાજા માજા રહો. આવતું લેક્ચર આપણું જ્યાં સુધી ના આવે ત્યાં સુધીની તમારી કલાકો અને તમારા દિવસો ખૂબ જ સારા જાય એવી શુભેચ્છા સાથે કમલેશ ગણાત્રાના નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.